કરવું પડશે મારે હજી 150 વાર. ઢોલ વગડાવો, શરણાઈ વગડાવો ને એવું બધું આવશે. ઓર્ડરમાં ગયા હતા પીઠીમાં. એ ભાઈ વરરાજા જે છે એ આર્મીમાં છે, આસામમાં અત્યારે છે એની પોસ્ટ. તો ભાઈ આજે આપણે થયા છીએ બપોરે રેડી, કેમ કે આપણને ખબર હતી અમારે છે ને શુક્રવારે લાઇટનો કાપ હોય, એટલે લાઇટ છે ને 9-10 વાગે વહી જાય, એટલે સવારે વહેલા ઊભા થઈને કામ કરવા માંડ્યો હતો. અત્યાર સુધી કામ કર્યું, લાઇટ વહી ગયો, પછી નાહી ધોઈને રેડી થયા, નાસ્તો બાસ્તો કર્યો. અને આજે આપણે જવાનું છે તળાજાની બાજુમાં કુંઠેલી ગામ છે, ત્યાં પીઠી છે. પીઠીમાં ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરવાનું છે. અને આજથી આપણે ઓર્ડર શરૂ થાય છે. અને આપણા ટીમ મેમ્બરો ધર્મેશભાઈ અને મનીષભાઈ ગયા છે જામજોધપુર પાસે શિવા ગામ છે, અહીંથી 250 કિલોમીટર થાય, ત્યાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા. એની પણ એકાદી ક્લિપ આપણે વિડીયો મંગાવીને એડ કરશું બ્લોગમાં, કે ત્યાં એ કઈ રીતે કામ કરે છે અને કેવી મજા આવે છે, શું થાય છે, તકલીફ પડે છે કે નથી પડતી. તો ચાલો હવે મળીએ આગળ. મહુવાથી જામજોધપુર ઓર્ડરમાં આવ્યા છે તો થોડી ઘણી તકલીફ તો પડે છે, પણ આવશે તોય મજા. તકલીફ ભલે પડે પણ ઓર્ડર તો કરવાના જ છે. ઓર્ડર તો કરી જ નાખવાનો છે, ટિકિટ બોલાવી દેવાની છે. અને માણસો અહીંયા બધા વ્યવસ્થિત છે, કાંઈ વાંધો નથી આવે એમ. રૂમની બહાર આવીને જોઈને કે આપણા ઘરે એક સેલિબ્રિટી આવી ગયેલા છે. ઇન્સ્ટાગ્રામમાં 100K+ ફોલોવર છે અને યુટ્યુબમાં 30K સબસ્ક્રાઇબ છે. આમ તો દેવી છે, સાયકલ યાત્રા કરે છે બધા હારા હારા ધામમાં. એટલે વિડીયો બનાવવાનો છે ને વિડીયો શૂટિંગનું ને એડિટિંગનું કામ હોય ને તો આપણી પાસે જ આવે. એટલે વિડીયો શૂટ કરી દઈએ અને એને એડિટિંગ કરી દઈએ. લગ્નનો વિડીયો છે, કે ફરમાઈશ વિડીયો હોય ને, હા કે અમે આમ કર્યું ને તેમ કર્યું ને મારા ભાઈ પરણવા આવશે ને એવો બધો વિડીયો એને બનાવવાનો છે. તો બનાવી નાખી અને પછી જોઈએ કેવો વિડીયો બને. કરવું પડશે મારે હજી 150 વાર. ઢોલ વગડાવો, શરણાઈ વગડાવો ને એવું બધું આવશે, એટલે હમણાં બનાવીને પછી મૂકવું વિડીયો કેવો બને તમે જોઈજો. ઢોલ વગડાવો, શરણાઈ વગડાવો, વગડાવો બેન્ડ બાજા. એ ઢોલ વગડાવો, શરણાઈ વગડાવો, વગડાવો બેન્ડ બાજા. કૈલાસ ભાભી તૈયાર થઈને રહેજો, કેમ કે હિરણવેલની બજારમાં જાન લઈને આવશે તમને પરણવા જગદીશભાઈ અમારા. હો મોટા ઘરનો મોભી વીરો રે મારા બની ગયા વરરાજા. તો ભાઈ તમે બધાએ જોયો વિડીયો, 1 નંબર બન્યો ને. અને હવે લાઈટ આવી ગઈ છે તો પાછું કામ શરૂ કરી દઈએ સાંજ સુધી, અને પછી આપણે જ્યાં પીઠીમાં જવાનું છે ત્યાં નીકળી જઈએ. તો ભાઈ ઘણું કામ કર્યું ને પછી ઘડીક લાંબો છો ને તો ઊંઘ આવી ગઈ હતી, અને હવે આપણે નીકળી જવાનું છે. બધી વસ્તુ આપણી રેડી થઈ ગઈ છે, તો આપણે એકવાર બેગ ચેક કરી લઈએ બધું ઓકે છે ને, કાંઈ ઘટતું નથી ને, પછી ત્યાં જઈને તકલીફ વાળું થાય એની કરતાં અહીંથી જોઈ લેવું સારું. પાવર બેગ છે, મોજા છે, ટોપો છે, હાથ મોજા છે, શૂઝ છે, જેકેટ છે, અને આમાં આપણી LED લાઇટ છે. બાકી તો બધું ઓકે છે, કમ્પ્લીટ કરીને જ મૂક્યું હતું. આમાં વાયર છે, દોરડું છે, પડદો છે અને આ બધું સ્ટેન્ડ છે. હાલો, બધી વસ્તુ ઓકે છે અને હવે આપણે નીકળી જવાનું છે. આ છે આપણા મોટા બેન ગીતાબેન. વેકરો વેવરાવ આવો, એના લગ્ન છે એટલે મકાનનું પ્લાસ્ટર કામ ને એવું બધું શરૂ હતું, એટલે કામ કરે છે બેન. તો ચાલો હવે આપણે નીકળી જઈએ. હવે આપણો છોટાથી રેડી થઈ ગયો છે ને હવે નીકળી જવાનું છે. આ છે આપણા મોટા બેન, રેતીનું કામ કરે છે. શું કહેતા હતા બા? હા, લીધો એવડો મોટો કોટ, બ્લેન્કેટ લેતો જાવ. વાંધો નહીં, હાલો તો જાઓ. જય માતાજી. શું કરવાનું ચેનલને? વિડિયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો, વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ આગળ રસ્તામાં. તો ભાઈ તળાજા પૂગવા આવી ગયા છીએ. પેટ્રોલ નખાવી દીધું છે આપણી ગાડીમાં, અને આપણી યારે ભાઈ જે આવ્યા છે ને એને લાગી ગઈ છે તો જાય છે. કડીક પોરો ખાઈ લઈ પછી પાછા નીકળી જઈએ. હવે અહીંથી લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે. તો ભાઈ પૂગી ગયા છીએ અને ભાઈ આવી ગયા છે આપણને લેવા. એવા ભેગું જમવાનું આવી ગયું છે, જમી લઈએ પછી કરી દઈએ આપણું કામ શરૂ. તો ભાઈ ખાઈ પીને આવી ગયા છે. એક મારા મિત્ર છે જૂના, મનસુખભાઈ, મંડપ સર્વિસ વાળા. એટલે પેલા મંડપ સર્વિસ નું કરતા, અત્યારે તો ડુંગળી ને કપાસ ને એવું બધું કરે છે. ને જો તમે મકાન બકાન એમાં કઈ ઘટે નહીં, અને જૂના મિત્રો છે, કઈ ઘટે નહીં એમાં. શું કેવું તમારું? હે કઈક 2 શબ્દ તો કયો. દાંત કાઢે છે ભાઈ, ઘણા સમય પછી મળ્યા એટલે ખુશ થઈ ગયા છે.
ચા પાણી આવી ગયા છે, ચા પી લઈ હા. પછી મળીએ આગળ. હા. કેવું છે કઈ? કઈ નહીં. ગોઠવાઈ ગયું છે સેટઅપ બેટઅપ રેડી બધું પીઠીનું. હવે વરાજા આવે છે અમારા રૂમમાંથી, પછી કરી દઈએ પીઠીનું કામકાજ શરૂ. આ બધું પાછળ છે ને ઓડિયન્સ, પીઠીમાં જે કઈ વિધિમાં આવ્યા હોય ને લોકો એ બધા. હાલો હવે કરી નાખી શરૂ આગળની પ્રોસેસ. તો ભાઈ કામ બામ પતી ગયું છે અને આ ભાઈ આપણને ગાડી સુધી બધા બેગ ને એવું મુકાવવા આવ્યા છે અને આપણા ફેન થઈ ગયા છે આપણું કામ જોઈને. કેમ લાગ્યું કામ? બસ એક નંબર હો ભાઈ. ઘટે કે કઈ? કાંઈ ઘટે નહીં. તો વાંધો નહીં. હાલો તો હવે મળીએ આપણે રસ્તામાં, કઈ રીતે ઘરે પૂગીએ છીએ જોઈ. તો ભાઈ અડધે પૂગી ગયા છીએ અને ચા પાણી પી લઈએ છીએ. અને જે આપણે ઓર્ડરમાં ગયા હતા પીઠીમાં, એ ભાઈ વરરાજા જે છે એ આર્મીમાં છે, આસામમાં અત્યારે છે એની પોસ્ટ. અને ત્યાંથી મારા વિડીયો જોતા હતા. આમ તો મને ઓળખતા નહોતા, એના ભાઈ મને ઓળખતા હતા. પહેલાં જ્યાં તળાજા મારે સ્ટુડિયો હતો ને ત્યાં કામ કરવા આવતા ફોટોગ્રાફીનું. અને આસામથી મારા વિડીયો જોતા ને એને એવું લાગ્યું કે નહીં ભાઈ ખરેખર પ્રકાશભાઈને જરૂર છે. એટલે દેશની તો સેવા ખરેખર કરે જ છે, પણ આવા ઉચ્ચ વિચાર ધરાવે છે કે ભાઈ ખરેખર જે જરૂરિયાતમંદ લોકો હોય એને આપણે કામ આપવું જોઈએ અને એની આપણે મદદ કરવી જોઈએ. તો બસ હવે ડાયરેક્ટ અહીંથી ઘરે જવાનું છે, અડધે પૂગી ગયા છીએ. હવે આપણે અહીંથી 25 કિલોમીટર ગાડી અકારવાની છે અને ઘરે જઈને ડાયરેક્ટ સૂઈ જવાનું છે, કેમ કે હવે હાવ થાકી ગયા છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું હવે આવતા વિડીયોમાં. ત્યાં સુધી બાય.